સાયકલ માં આપણે રીલ બનાવી કોમેડી. તમારા બાપુને દેખી ગઈ તો સાયકલ પાછી રમવા મૂકવા આવી. 30 રૂપિયા મને લાગે પાણીમાં ગયા બહુ છે ને હાથ ફૂટી જાય ને આ પાકો માવો લવર છે ગુજરાતનો. તો પૈસા ભાઈ દઈ દેજો હું ટેસ્ટ કરી લઈ. 20 રૂપિયા. ગુડ મોર્નિંગ મિત્રો, જય માતાજી, સ્વાગત છે તમારા મહેશભાઈ જો મરચાં વીણ્યા છે. આમાંથી બકાલું ફ્રી હોય, છાશ લેવા આવ્યું એટલે ફ્રી બકાલું જાય. ગાજર હતા, ગુવાર એ મેં મારા ઠેલીમાં ભરી લીધા. મહેશભાઈને હવે મરચાં ભર્યામાં એને ઠેલામાં જાવ. આખા ભરી લેવાનું છે મહેશ? રાખવાનું છે ને બીજા હાલ? હા તો વાંધો નહીં. છે ફાર્મ હાઉસ ને આ બાજુ જો કેટલી ગાયો છે, આ બાજુ ભેંસો, એટલે ચાસ હાવ ફ્રીમાં હોય મફતમાં મજૂરોને. ત્યાં ભાઈ પણ અમારી એરિયામાં ચાસ લેવા આવેલા છે. બાજુ બગીચો છે, ઘણું બધી છે આ બાજુ. એવા ભાઈ માણસો પણ ઘણા છે. હાલો તમને ચાસ બતાવું, ઘણી બધી ક્વોન્ટિટીમાં છે. આપણો કેન લઈ લઈ. તો આ ભાઈ ચાસ ભરે છે ડબલામાં. આ બાજુ મોટરું હાલે એક ભેગી ત્રણ બંગલો ઘણી સુવિધા હાઈ ક્લાસ છે. મહેશભાઈ હવે કાઢ્યો એનો વારો આવી ગયો સાસ ભરવાનો. આમ સાસ ભરવા માટે હલાવવી પડે પેલા થઈ ગયો. આ બધા બેરલો રહ્યા સાસના ભરેલા હતા, અત્યારે તો ખાલી થઈ ગયા કેમ કે આ બધા માણસો આવે ને સાસ લેવા, ત્યાં મોટા મોટા કેનિયા ભરી જવાના હોય સાસના. કંદોયા ભાઈ થઈ ગયા તૈયાર. તો મિત્રો આ બહુ મોટું ફાર્મ હાઉસ છે ને અહીંયા છે ને ઘણી બધી ગાયો છે, ભેંસો છે, જેથી છે ને મજૂરોને સાસમાં બહુ ફાયદો થાય છે. સાવ ફ્રીમાં સાસ આપવામાં આવે છે. તો અમે પણ અહીં સાસ લેવા આવ્યા છે. જોઈ લો આ બાજુ કેટલી બધી ભેંસો છે, ઘણી બધી ભેંસો છે. જોઈ લે સેવા જ કરે છે આ બધા લોકો પણ. આપણા અહીંનો આ બાજુ બગીચો ને આ બધો એનો સારો છે બધો ઢાકેલો. અમે ચાસ લેવા આવ્યા હતા, મેં કોઈ દી આ જોયું નહોતું, તો આજે એમ થયું કે સેવા કરવાવાળા માણસો ઘણા બધા છે. ત્યાં અંદર ઘણી બધી બાઈઓ પણ હતી જે રોટલા કરતી હતી ગરીબ માણસને, ભૂખ્યા હોય એને દાન દેતા હતા. દેવાનું જે જમાડવાનું હોય ને, જમવા દેવા જવાનું એ બધું બનતું હતું ત્યાં રસોઈ. પછી એ બધા અહીંથી લોકો રિક્ષો ભરી ને પછી ઓટો રિક્ષામાં ને ગરીબ ભૂખ્યા માણસો હોય ને જમાડે છે. જોઈ લે આ જીંકા બદીડા કેવા છે,
ને અમારા મહેશભાઈ વાં સાસ ભરે તો આપણે એમથી કંઈને એક વિડીયો લઈ લો. આ બાજુનો જે આ બાજુ બંગલા છે બહુ પૈસાદાર પાર્ટી છે બધી. ને આ બધું એનું ફાર્મ છે, એમાં ઘાસ આવેલું છે, લીલો ચારો. જો આ બાજુ મિત્રો આપણી રામપિયારીમાં જો આપણી સાસ બંધાઈ ગઈ છે. આ કેનિયો આખું સાસનું ભર્યું છે. અમારા મહેશભાઈ બાંધે છે એનું કેનિયા. જોઈ લો ગેલાનિયા એને બે થી ત્રણ કેનિયા, ચાર કેનિયા ચાસના ભર્યા. એટલે શું તું પાડો છે કે કંઈ ખબર નથી પડતી ભાઈ. એવું છે કા સેવા તું અહીંયા સેવા કર ભાઈ. એવું એમાં બકાલું છે, બકાલું પણ આ મફત જ આપે હો બધા. જો ને જો આમાં ગલકાન, આને શું કહેવાય? આને શું કહેવાય? જુમખડી, મરચાં, ગાજર ને અહીં ગાજર એ છે જે આમાં તરહ નામે જુમખડી ને ગુવાર ને બધું ફ્રીમાં આપે. ને અમારે એમાં મહેશભાઈ સેવા કરે જો અટાણામાં. ને આ બાજુ જો બધી ભેંસો ગાયો છે ભાઈ. આવી સેવા હવે ફોકસ કરો, આવી સેવા કરવું બધાનું કામ નંબર જ હોય. એટલું બધું એનું જમવાનું બધું ફ્રીમાં દેવું જમણવારનું. પાછી આ ચાસ બધા મજૂરને મફતમાં. આપણે સાસ લઈને આવી ગયા છે ઘરે ને હવે થોડુંક આરામ કરી લઈએ. પછી નાહી ધોઈને ફ્રેશ થઈ જાય પછી જઈએ ગામમાં. બરાબર. જય શ્રી કૃષ્ણ મિત્રો. નવરા છે ને એટલે રખડવાનો ધંધો કરતા હોય પણ આપણે એવો ધંધો નથી કરવાનો. નાવાનું છે એટલે આ ખોઈદરા લઈ લીધા આપણે. લુગડા હેવી નાવાનું છે અને જોવાનો ઢગલો પડ્યો છે લુગડાનો બધાય ધોવાનો છે આપણે નહીં ભારે. તો મિત્રો તમને નથી લાગતું કે સંગીતા જરાક વધારે પડતી જ કારી પડી ગઈ હમણાં? કેમ કે કામ કરવું પડે, કારી પડી ગઈ નહીં? મૂંગા બાંધી લ્યો તું? મૂંગો તો હોય પણ અડધો જ હોય. હા તો લેવો ને. હા લેવો. હા શ્વાસ નહીં, હા લેવો ને. શ્વાસ લેવો ને. હેલો મિત્રો, આપણે છે ને રીલ ચાલુ હતું તો આ સાયકલમાં આપણે રીલ બનાવી કોમેડી. ઇન્સ્ટાગ્રામમાં આવી જશે, લાઈક કરી દેજો. સંગીની રીલ આવી જાય નવી સાયકલમાં. આવડતી તો નથી. કોમેડી રીલ બનાવવાની ટ્રાય કરી છે અમે. બીજી રીલ તો એ આખશે સાયકલ. હા કાક આ ભાંગી ગયેલી છે. હવે સીટ નથી જલ્યો. ઠાઠે બેહવાનું. હા તમારા બાપુને દેખી ગઈ તો સાયકલ પાછી રમવા મૂકવા હરમ થઈ ગઈ. હરમ લાગે. અટાણું આંખમાં હરમ નથી લાગતી? ના અટાણું થી કાંઈ રમવા હતા મારા ભાઈ તો હરમ આવે કવિત્ર. વિડીયોને લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સંગીતા તો બોલીએ નહીં, હરમ થાય રોગી. મિત્રો હવે રીલનું શૂટ પૂરું થઈ ગયું છે. હવે 10 જેવું વાગી ગયું છે એટલે આપણે ફ્રેશ થઈ જઈએ, નહીં આવીએ ને પછી ગામમાં જઈએ. સંગીતા જોઈને કપડાં ગોતાઈએ. અમારે આવી રીતના કપડાં હોય એરિયામાં સહી એટલે જ આવી રીતના દોરીમાં કપડાં બાંધેલા હોય. ને હવે સંગીતા જાય કપડાં ધોવા ખાડે પાણીના. અમારે અહીં ખાયણું ભરી છે ખાડે, ત્યાં કપડાં ધોવા જાય ને હું નાહી ધોઈ ને ગામમાં જઈશ. મિત્રો આપણે થઈ ગયા છે નાહી ધોઈને એકદમ ફ્રેશ ને હવે જવાનું છે ગામમાં. આપણે સાદુરભાઈનો ગોલો ખાવું. સાદુરભાઈનો ગોલો એક નંબર હોય ભાઈ. 20 રૂપિયાનો બનાવે બરફ, એક નંબર હોય ને સાંસળી ન હોય ને ખાવાની જ કંઈક અલગ મજા હોય. આગળ આપણે ભાણીને ફોન કરીએ ને પછી નીકળી ગામ માટે. ફાઇનલી મિત્રો અમે ગામમાં આવી ગયા છે અને હું મામાભાઈ ગોળા ખાવા આવી ગયા. સાદુરભાઈને ન ખબર બીજે હા મારા ભાણે ગયા મામો નહીં બસ કે મામો નહીં કે અભી કે ભાઈ બરાબર છે. તમે ગોળા ખાવા આવી ગયા. બે રસી તમારી મારી બે રસી પીધી બે. હવે ગોળા ખાવા આવ્યા. ગરમી બહુ છે ને ગોળા ખાવા જઈએ. તમે ગોળો આવે હું બતાવું 30 વાળો ગોળો ઓર્ડર કર્યો છે અહીંયા. રેકડી છે એકદમ મસ્તની. આજે ખરેખર સાદુરભાઈના ગોળા નથી, રાતે શ્યામ 11ના ગોળા થાય. આપણે એ ગોળા ટ્રાય કરવાના છે. આ ગોળા આવે તો તમને બતાવું. બરાબર લસ્સી તો ના બતાવી શકો. ભાઈ આપણે 30 વાળા ગોળા બનાવે તો મિત્રો આ છે 30 વાળો ગોળો. હવે આવી રીતના કંઈક છે શણગારેલો. વાઇટ ગ્લાસ નથી લાગતો મને તો.
સાદુરભાઈ જેવો તો નથી લાગતો હવે ત્યાં સાદુરભાઈ ને ગોલા બનાવે એ ટાઈપના જરાક નબળો એવો છે હાલશે હવે ખાઈ લઈ ઓર્ડર કરી દીધો ક્યાં જવું તો મિત્રો આપણે બોલો લઈ લીધો છે હવે આપણે ટેસ્ટ કરીએ ટેસ્ટમાં કેવોક લાગે એ જોઈ ટેસ્ટમાં કેવોક લાગે ગોલા જેવો છે પછી આવો ફેલ જ છે આવો 0 -0 થોડો ખાટો મિત્રો હાલે પણ 30 રૂપિયા મને લાગે પાણીમાં ગયા બહુ છે નહીં જોઈએ જામે એવો છે નહીં લીધો તો હવે ખાવા તો પડશે આખા સ્ટેડી અમે આવી ગયા છે શેરડીનો રસ પીવા માટે કેમ કે અમારો ભાણેજ પાય છે શેરડીનો રસ ને ભાણેજનો મુકાય થોડું આમ તો કે ભાણેજ ખવાય નહીં પણ આપણા મુકતા નથી ભાણેજનો જે શેરડીનો રસ ઓલો ભાઈ બનાવે છે 2 ગ્લાસ તો આપણે એ આપણે પી નાખી ભાણેજના પૈસા મોકો દઈ દઈ ફૂલ કરી નાખે મામાને દાન કરી નાખે બરાબર આમાં બેસ બેન શેરડીનો રસ આપણો આવી ગયો શેરડીનો રસ ભાણેજ જો હવે ભેસ કઈ ભેસ આ તૂટી જાય તો પી ટેસ્ટ એટલા ઠંડા પી તો કઈ આઈટમ સાચી હતી ઠંડાઈમાં જે આપણે એના નોટ કરીને વિડીયો બનાવતા જા તો આ ત્રીજી વસ્તુ છે એકવાર લસ્સી એકવાર બોલો પછી શેરડી રસ આ જે વિડીયો આપણે જો બરાબર લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ધીસ ઇઝ માવા લવર દેખાતા માવો બતાય જો ધીસ ઇઝ માવા લવર અરે દાંત બાંધ તો જોઈ લ્યો દેખા એકવાર આમ કરે મિત્રો જોઈ લ્યો ખબર પડી ગઈ ને બીજી આ પાકો માવો લવર છે ગુજરાતનો હેલો મિત્રો હવે શેરડીના રસ પછી આપણો વારો આવી ગયો છે ઠંડામાં આપણે લેવો છે લીંબુ મસાલાનો હવે પાણી લીધું છે કોલા હવે 10 વારી આ બોટલ લીધી છે ને આપણે સાંજ સુધીમાં કેટલી આપણે ટ્રાય કરી હતી ઠંડાઈ આપણે ટ્રાય કરવાની છે અને આપણે એક્સપેરિમેન્ટ કરવાનું છે એક્સપેરિમેન્ટ નહીં આપણે ખાલી ટેસ્ટ કરવાના છે અલગ ઠંડાઈના તો આપણે લસ્સી ગોલો શેરડીનો રસ હવે આપણે આવી ગયા ઠંડામાં હવે આગળ જોઈએ છીએ જે આપણે હું ટેસ્ટ કરી શકીએ તો બને રહેજો આગળ વિડીયોમાં વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દીધું સાંજ સુધી આપણે વિડીયો બન્યા રહીએ તો આપણે આ ટ્રાય કરી બરાબર ટેસ્ટ કરી લઈએ આપણે ટેસ્ટ કરીએ બરાબર લીંબુ મસાલા એક નંબર છે ભાઈ જો છે ને તમારે લીંબુ શરબતનો અસલી મજા માણવું હોય ને તો તમે આ લીંબુ મસાલા પીઓ મજા આવી જાય ના મજા આવે ને તો પૈસા ભાઈ દઈ દેજો હું પૈસા દઈ દો પૈસા માપમાં લઈ જજો હવે તમારે દેવા પડે આપણે હજી પૂરો માલ લઈ મજા બહુ આવે આમ તો પેટ ફૂલ જ થઈ ગયું છે ગંગા 2 લસ્સી એક ગોલો એક શેરડી રસ મૂકે ભાઈ બેઠા બોલ જલ્દી આપી લે ખાના માટે કેવું છે બહુ મજા આવો ટકલા જેવું છે ને મિત્રો આપણે એરિયામાં ઠંડુ પીધા પછી આપણે આવી જઈએ આવીને પછી મામા આજે મારા પાસે મિત્રો આપણે લસણ ટેસ્ટ કરી 20 રૂપિયા લસણ નથી પીતા આપણે આગે છે અંદર આપણે મોટી નાખી દે ગ્રાસ નાખી દે ઠંડાઈનો વિડીયો તમને કેવો લાગે એ પ્રમાણે કમેન્ટ કરી દેજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો હવે નેક્સ્ટ વિડીયોમાં અમે બાય બાય